ભાવનગર મહાનગરપાલિકાએ દાતાઓના સહયોગથી 2018 મળેલી ઈ રિક્ષા હાલ ધૂળ ખાઈ રહી છે। શહેરના 13 વોર્ડ માટે 13 ઈ રિક્ષા મહાનગરપાલિકાને આપવામાં આવી હતી, જે શહેરમાં સ્વચ્છતા, ગેરકાયદેસર દબાણ અને જાહેરમાં ધૂમ્રપાન અંગે દંડનીય કાર્યવાહી કરવા માટે કાર્યરત હતી। પરંતુ યોગ્ય જાળવણીના અભાવે સોલિડ વેસ્ટ વિભાગની આ ઈ રિક્ષા 5 વર્ષથી ધૂળ ખાઈ રહી છે અને હાલ 9 લાખ રૂપિયાના ખર્ચે મળેલી ઈ રિક્ષા ભંગાર બની ગઈ છે। ભાવનગર શહેરના વિકાસ માટે એક પણ નેતા અને અધિકારીને ઈચ્છા શક્તિ નથી, તેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય। ટેક્સમાંથી ચાલતી ભાવનગર મહાનગરપાલિકાએ ઈ રિક્ષાનું દાતાઓના સહયોગથી મળેલી જે રિક્ષા છે તેમનું દિવાળું ફૂંકી દીધું છે। એટલા માટે કહેવું પડે છે કારણ કે 2018-19ની અંદર ભાવનગર શહેરના કુલ 13 વોર્ડ આવેલા છે, જે 13 વોર્ડ પૈકી 13 જેટ ઈ રિક્ષા આપવામાં આવી હતી। આ રિક્ષાનો હેતુ એ હતો કે તમામ વોર્ડની અંદર સ્વચ્છતા રહે, તેમજ દબાણો ન થાય અને જે ગંદકી ફેલાય છે તેને રોકી શકાય। પરંતુ કમનસીબે મહાનગરપાલિકાએ આ જે જેટ ઈ રિક્ષા છે તેમનો ઉપયોગ જ ન કર્યો અને સમયાંતરે આ જે રિક્ષા છે તે તમામ હાલ કંડમ હાલતમાં જોવા મળી રહી છે। મોટા ઉપાડે આ રિક્ષાની અંદર આદત બદલો ભાવનગર બદલાશે તેવું સ્લોગન લગાવી દીધું છે, પરંતુ આ સૂત્ર પહેલા ભાવનગર મહાનગરપાલિકાએ અમલમાં લેવાની જરૂર છે, કારણ કે દાતાઓના સહયોગથી આ જેટ ઈ રિક્ષા તમને પ્રાપ્ત થઈ છે, પરંતુ તમે આનો ઉપયોગ કરી શક્યા નથી। આ જે રિક્ષા છે તેમની અંદર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો કર્મચારી અને પોલીસનો કર્મચારી, આ બંને કર્મચારી છે તે એક વોર્ડની અંદર ફરી અને તમામ જે સ્વચ્છતા છે તેનું નિરીક્ષણ કરવાની હોય છે અને ત્યારબાદ જ્યાં ગંદકી ફેલાતી હોય છે તો ત્યાં તેમને દંડ આપવાની હોય છે। પરંતુ આ જે રિક્ષાઓ મળી હતી તેમનો હેતુ બદલાવાની બદલે મહાનગરપાલિકાએ આ જે રિક્ષા છે તેમને તેમના સ્ટોરખાનાની અંદર મૂકી દીધી છે। આ જે સ્ટોરખાનું છે તે મહાનગરપાલિકાનું છે, જેમાં 12 થી 13 જેટલી આ જે ઈ રિક્ષા છે તેમને છેલ્લા 5 વર્ષથી મૂકી દેવામાં આવી છે। આ એક રિક્ષાનો ખર્ચ અંદાજે 1.5 લાખથી 2 લાખ રૂપિયાનો છે, પરંતુ કમનસીબે મહાનગરપાલિકાએ પ્રોપર મેનેજમેન્ટ ન કર્યું અને આ રિક્ષાને ચલાવી શકી નથી। તેના કારણે આપ આ બેદરકારીના દ્રશ્યો જોઈ શકો છો કે જેમાં મહાનગરપાલિકાએ આ જે રિક્ષા છે તેમને એક જગ્યાએ સ્ટોર કરીને મૂકી દીધી છે, ભંગાર હાલતમાં જોવા મળી રહી છે। મહાનગરપાલિકા મોટી સ્વચ્છતાની વાતો કરતી હોય છે, ભાવનગરના વિકાસની વાતો કરતી હોય છે, પરંતુ આપ આ રિક્ષાઓને જોઈને અંદાજ કરી લગાવી શકો છો કે જે પ્રમાણે દાતાઓના સહયોગથી મળેલી જે રિક્ષા હતી તેમને પણ નથી ચલાવી શકી। જો કે આ બાબતે અનેક વખત રજૂઆતો થઈ, પરંતુ આમ છતાં આ જે રિક્ષાઓ છે તેમને શરૂ નથી કરી શકાય, જેના કારણે આ દ્રશ્યો જોઈ શકાય છે કે સીટ પણ ફાટી ચૂકી છે। ત્યારે આ જે પરિસ્થિતિ બની હતી તેને લઈને દરેક માધ્યમોએ મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી હતી, પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે કોઈ પણ દાતા અને સંસ્થાઓ છે તે મહાનગરપાલિકાને સહયોગ કરી રહી નથી, કારણ કે જે પ્રમાણે મહાનગરપાલિકા વિકાસની વાતો કરે છે પરંતુ સાર્થક કરી શકતી નથી, તેનું ઉત્તમ ઉદાહરણ આ જેટ ઈ રિક્ષા છે કે છેલ્લા 5 વર્ષથી ધૂળ ખાઈ રહી છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। આજે દુઃખ સાથે કહેવું પડે કે ઈ રિક્ષા બધી કંડમ થઈ ગઈ છે અને એને કદાચ ચાલુ કરવી હોય તો પણ ચાલુ કરી શકે નહીં એવી પરિસ્થિતિ છે। એનો મતલબ કે લોકોએ આપેલી વસ્તુની પણ જો જાળવણી આ રાખી શકતા ન હોય અને મોટા ઉપાડે હું એવું માનું છું કે પાછી ઈ બસની વાતો કરે છે કે ગુજરાતમાં ભાવનગરને 100 બસો આપશું, પણ પહેલાં આ જે લોકોએ આપેલી વસ્તુ જો આપણે સાચવી ન શકતા હોય તો ઈ બસની વાત મહાનગરપાલિકા દ્વારા જે તે સમયે તેનો ઉપયોગ શરૂ કરવામાં આવેલો હતો। કોરોના સમય સુધી તેનો ઉપયોગ ચાલુ હતો। કોરોના કાળ બાદ તેમાં લાંબા સમય સુધી તે પડતર રહેલ હોવાથી તેમાં મેન્ટેનન્સ આવેલું સ્વાભાવિક હોવાથી મહાનગરપાલિકા દ્વારા ત્યારે એક ઈ રિક્ષાને તેની બેટરી રિપ્લેસ કરાવી અને તેને મેન્ટેનન્સ કરવામાં આવેલું હતું અને ત્યારબાદ તેનો ઉપયોગ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલો છે।